છે તેમ તેમ મારા પિતાજીનો વેપાર પણ વધતો જાય છે. પહેલા હતા મુનિમ, આજે થઈ ગયા છે પાર્ટનર. દશા સીધી ચાલશે તો થઈ જશે ઓનર. વધારામાં સુરાપુરા સ્નેહ મૂર્તિ છે લવર. હાજર થયું છે સ્વર્ગ મારી વાસ્તે અવની પર. ઓ સામેથી મારા પ્રેમી પ્રીતલાલ આવે છે. ગુડ મોર્નિંગ બની. હાય. હાય. શું વિચાર કરે છે? અરે આપના સિવાય બીજા વિચાર હોય શું? આપ તો કહેતા હતા કે પરીક્ષા પૂરી થયા બાદ પિતાજી આગળ પ્રયોજન મૂકીશ તો શું થયું? ઓ પરીક્ષા BLLB પરીક્ષા મગજ ફરી જાય સારી અંદર. અરે પરીક્ષામાં મૂંઝાઈ ગયા કે શું? એવો તે કયો વિષય અઘરો હતો કે આપ મૂંઝાઈ ગયા? એ વિષય પોતે જ અઘરો હોય છે. એમાં વળી મતભેદ. મતભેદ? હા. પણ ખુલાસો તો કરો. ઇતિહાસના વિષયમાં નામદાર પ્રિન્સિપાલે મને એક પ્રશ્ન કર્યો કે નેપોલિયન બોનાપાર્ટ ક્યારે જન્મ્યો, સેન્ટ હેલિનામાં ક્યારે મરાયો, એનું મળદું ફ્રાન્સના કિનારે કઈ તારીખે કેટલા દિવસ અને કેટલા કલાકે આવ્યું, આ બધી નોંધ લાવો. હા, પછી તમે શું જવાબ આપ્યો? હવે તમે જ કહો. હું શુક્રવાર જન્મ્યો, શા માટે જન્મ્યો, આ બધી મને ખબર નથી. તો પછી બીજી માહિતી હું ક્યાંથી આપવાનો? હા, પછી તમે શું જવાબ આપ્યો? જવાબમાં મેં સામે પ્રશ્ન કર્યો કે સાહેબ, આવું બધું શીખવાડવા કરતા અરવલ્લીના પહાડમાં મહારાણા પ્રતાપે ટેક કેમ જાળવી, ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઈએ દેશ માટે શું શું કર્યું, જો આવું મને શીખવાડશો તો મારા ઉપર અને દેશ ઉપર તમારો મોટો ઉપકાર થશે. તો જો પણ પ્રિન્સિપાલ સાહેબે તમારા સવાલનો સચોટ જવાબ આપ્યો હશે. મને કહ્યું કે આવા નોમિનલ વિષય ઉપર મને વધારે રસ નથી, છતાં પણ તમે ઇતિહાસના વિષયમાં મજબૂત હોવાથી સેકડે 81% ઓછા માર્ક વાળું સસ્તું ને સુંદર સર્ટિફિકેટ આપવામાં આવે. એમ લાવો જોઈને હું વાંચું? નહીં, મારા ભાગ્યલખ હું વાંચી તો સંભળાવ. તમે વાંચો. હું પોતે જ પ્રિન્સિપાલ. હે, તમે પોતે? અરે આ લખવા વાળો હું તો હતો જ, તો વડગામ ને વડોદરા પડ્યો. હું પોતે જ પ્રિન્સિપાલ. કોલેજના ઊંચામાં ઊંચા પગથિયા ઉપર ઉભો રહી અને લખું છું કે દેખાવમાં ઉત્તમ, કદમાં મધ્યમ અને આવડતમાં અધમ એવા બ્રિજરાલ બારેજડી વાળાને હિન્દુસ્તાન કે પાકિસ્તાનની કોઈ પણ કોલેજમાં કદી પણ દાખલ કરવો નહીં. દાદા કલમ બની શકે તો આ આસામી માટે અનાજ તથા રેશનિંગ કાર્ડ સદાને માટે બંધ થઈ જવું જોઈએ. દેશ પરદેશની તમામ ફાયર બ્રિગેડો, કોર્ટો, કોલેજોએ આ સર્ટિફિકેટ નંબર 420 ની ખાસ નોંધ લેવી. ડિક્ટેન પ્રિન્સિપાલ ઓફ ધી કોલેજ. ઓહ, અન્યાય. ઓ ન્યાવના દેવતા, જરા શાંત થાઓ. ગાયનો દેવતા નહીં, પણ પ્રિન્સિપાલની ખંજરબાજીથી ગવાયેલ ક્રૂર કોલેજ કહો. પણ એવું તે શું થયું છે? શું થયું? અનાળી ડોક્ટરના આડાવડા ઓપરેશનથી જે હાલત દર્દીની થાય છે એથી પણ ખરાબ હાલત મારી થઈ ગઈ. પણ એ હાલત સુધરશે ક્યારે? ઓ, હવે તો ઝેરનો ઉતાર ઝેરથી થશે. પ્રિન્સિપાલના બંગલા પાસે એક બનાવટી બોમ્બનો મોટો ધડાકો થશે. હા, પછી કઈ ફાયદો થશે કે નહીં? ફાયદો? સામુદાયિક દંડનો મોટો ફાળો એ પ્રિન્સિપાલના ફાળે જશે અને આ ક્રૂર કોલેજન હિન્દી સંગમતમાં પડી જશે. અરે ઓ અક્કલના ઓછમી. ઉઠવી ક્યાં મળે છે? ઓછમી નહીં, અક્કલના ઓછમી. શા માટે ભણતર પાછળ આટોને આવડતા બંને વેચી રહ્યો છે? આના કરતા તો સારી એવી કોઈ નોકરી કરને. મને માતાજી કહે છે કોઈ જગ્યાએ કામ ધંધે લાગી જા, બાપુજી કહે છે ક્યાંક નોકરી લાગી જા. શું કરું? નોકરી ઝાડ ઉપર પાકે છે, હું તોડી લાવું યાર. હા, નોકરી હું અપાવું. મારા પિતાજીને એક મેનેજરની જરૂર છે અને પગાર પણ સારો મળશે અને ઓછું વધતું હશે તો પછી હું તો બેઠી છું ને. એ બાને પિતાજીની નજરે પણ પડાશે. આપને એક જ્ઞાતિના હોવાથી મેરેજ પણ થઈ જશે. બોલ, ક્યારથી આવું? આજે અને અત્યારે. આપણે કે મુહૂર્ત જોવા જવું છે? હા, પણ જોજો હો, પરીક્ષામાં નપાસ થયા પણ મારી પ્રેમની પરીક્ષામાં એમાં તો પહેલે નંબર પાસ. નાપાસ વિદ્યામાં થયા પણ પાસ થાશું પ્રેમમાં. થોડો સમય જુદા ભલે પણ એક થાશું પ્રેમમાં. ચાલુ જઉં છું, જલ્દી પાછો આવું છો. અલે આ સર્ટિફિકેટ હવે મારે નથી જોઈતું. ચાલુ જઉં છું. શું કા દુનિયાનું શું થવા બેઠું છે? તેલ કી મોંઘા થયા અને માખી વેચાય છે. ચાંદી પકડનારી ગાડી એ સવારે પકડાય છે. અરે છતાં તમારી દીકરીની આંખ ક્યાં ઉઘડે છે? પૂરા 2,000 માં પૂરો મૂક્યો. 2,500 એ ક્યાં પણ? આ રહી વંશ વેલામાં એકની એક દીકરી, છતાંય મન મૂકીને ક્યાં માલવા દો છો? જ્યારે જુઓ ત્યારે કકરાટ કકરાટ ને કકરાટ. અરે તમારી દીકરીની ખરીદી તો જુઓ. આ સંભળાવો. 400 નું કાપડ ને 600 સિલાઈ. 400 નું કાપડ અને 600 સિલાઈ. હા, ડોશી કરતા મુંડામણ વધારે. હા. પણ પપ્પા, પૈસા સામે જોશો કે પછી સિલાઈ સામે જોશો? જો તો ખરી મમ્મી, આ ડ્રેસમાં હું કેવી લાગુ છું? આ ડ્રેસમાં તું ઉખડેલ જેવી લાગે છે. અરે પાંદડા સાથે પોપટા રૂપિયા 500. પોપટના 500 રૂપિયા. વળી બાઈ, તારા પોપટની શી જરૂર છે? અને જરૂર હોય
તો મને કેવું હતું આ લીમડા પર ઘણા બેઠા એકાદો પોપટ પકડી નાખી દે. પણ પપ્પા આ તો ડિસ્કો પોપટ ડિસ્કો. એ ગધેડીનો પોપટ રામ નામ તો બોલતો જ નથી અને આખો દાડો શું બોલે ખબર છે? આઈ લવ યુ, આઈ લવ યુ. હાય હાય અલ્યા મારા ડોહાને લવનો રોગ લાગુ પડ્યો કે શું? 500 નો પટ્ટો ને 600 નો કૂતરો. હે 600 નો કૂતરો? અલી ભાઈ તારે કૂતરાની શું જરૂર હતું? હે આપણા આંગણામાં ઘણાય કૂતરા દે કઈ હોત એકાદો લાવી આપે. પણ પપ્પા હા. આ તો આલ્સેશન કૂતરો. એ બધા આલ્સીસન જ છે. ટેનિસ રેકેટ 1 ડઝનના રૂપિયા 200. ટેનિસ રેકેટ ના રમાય, કેમ ન રમાય પપ્પા? ના રમાય. કેમ ન રમાય પપ્પા? કપિલ દેવ જેવો બેટ્સમેન મળી જાય તો બોલ ના તો ડૂચે. માટે જ હું તો તમને કહું છું કે એના દરેક બિલ ચેક કરે એવો કડકમાં કડક એક મેનેજર રાખો. હા હા મેનેજર રાખો. હું જોઉં છું કે મેનેજર મારા ઉપર કેવી મેનેજરી ચલાવે છે. આઈ સી ફાધર, હું લો તમારી ગેરહાજરીમાં આ નોકરીનો ઉમેદવાર આ પત્ર આપી ગયો છે. હા. આઈ સી ફાધર, હું તમારી એકની એક ડોટર છું. છતાંય મારા સિવાય તમારું બીજું ખાનાર કોણ છે? કોઈ નહીં. આ ઈશ્વરે આપ્યું છે તો ખૂબ ખાતે ખર્ચવું. વરસાદનો એ ધર્મ છે કે એકી ધારે વરસવું. વાડમાં કે ખેતરમાં કે પછી રોડ ઉપર એ ફાવે ત્યાં સંતાન માટે હો મજા, મા બાપ માટે કરકસર. ટેનિસ રમવા જાઉં છું. ગુડ બાય છે ફાધર મધર. મધે. અરે હાય 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 આ છોકરીનું શું થશે? હવે છોકરી તો થવું હશે થશે. આ જુવાની જેવી છે એમાં એનો વાંક નથી હો. હે તમે નાના હતા ને અને કોલેજમાં જતા હતા તારા હાથમાં પસને લટક મટક લટક મટક ચાલતા હતા અને હું પરણવા આવ્યો ને તારા વંડી ઉપર બેસ તમે એ આવ્યા એ બોલતા હતા. પણ હું તો તમે પરણવા આવ્યા ત્યારે વંડી ઉપર ચડીને જોતી હતી. હા. પણ તમે તો મને કુંવારા માંડવે એરંડાના શેતરમાં બોલાવી. એ તો એરંડા વીણવા બોલાવી. જો નોકર આવે ને તો 250 ના પગારથી રાખી લેજો અને મેનેજર આવે ને તો 500 ના પગારથી રાખી લેજો. ગુડ બાય, ટાટા. ચાલ જી, અખંડ ચિંતા એનું જ નામ સંસાર છે. ભાઈ સાહેબ નમસ્કાર. કોણ છો તું? કેમ આવ્યો છે? જીવ આપણે ત્યાં છોકરી માટે નોકરી માટે નોકરી માટે. હા, તારું નામ? મારું નામ રીલાલ. બોલો. કામ કરવું ઘરકામ અને જણનારી નામ કેવા પાડે છે? બ્રિજરાલ. બોલ, તારે નોકરી કરવી છે? તો આટલું જો તારો પગાર રૂપિયા 200. બરોબર. બરોબર. અને કામ બતાવું. બોલો. વાસણ માંજવા, ઝાડુ મારવું, પલંગ સાફ કરવો, ઘરમાં પોતા કરવા અને સમયે શેઠના પગ પર દબાવવા પડે. બોલ. તમારા ઇન્ટરવ્યુ આપવું હોય તો આપી દે. ખોટ કરવી હારી ભાઈ સાહેબ. માતા તું લેજો કબૂલ છે? શેઠાણી વિચાર કરું. મારો બેટો આ ક્યાં થઈ ગયું? મળી તો કહેતી હતી કે પૂરા પોઝિશન વાળી સારા પગારની નોકરી છે, જ્યારે એ તો મારા નસીબમાં ધોકો જાડુ જ આવે છે. હા સમજો, માનવની મારી પરીક્ષા કરવા માંગે છે. પ્રેમની દોરી કેટલી લાંબી ને મજબૂત છે એ માપવા માંગે છે. આપણે ના પાડવી જ નથી. અત્યારથી વિચારમાં પડીશ તો આગળ શું જખ મારવાનો હતો? હે રહેવું હોય તો રે, નહીં તો ચાલે જા. માફ કરજો ભાઈ સાહેબ, આબરૂના ધક્કાએ જરા મને ગભરાવ્યો હતો. ના, તું ગવર્નર કે વાઇસરોયની જગ્યા સમજીને આવ્યો છે. રહેવું હોય તો રે, નહીં તો ચાલો જા. રહી ગયો ને? રહી ગયો? રહી ગયો. હા, ફરમાવો. અરે જક્કલભાઈ, ઓ જક્કલભાઈ. જક્કલભાઈ, આ નવો નોકર આવ્યો છે. એ કેવું કામ કરે છે એટલા માટે એને કુબે લઈ જાઓ. હા, એમાં પેલું કામ આવે.
ચાલ ભાઈ ક્યાં કુવે સુમાઈ પડવા ચાલ ને મારા રોયા આઈ હો ચાલ જીવ પ્રત્યેક પગલે મુસીબત અને અવનવા ઉચ્ચાટ છે બ્રિજરાલ તું બોલીશ નહીં વસમી પ્રિયાની વાત છે અરે રે બોલતો નથી પણ મનમાં મૂંઝાય છે લાગે છે તો કોઈ ખાનદાન કુટુંબનો હશે રહેવો છે તો રહેશે ને તો ચાલ્યો જશે શ્રીમતીજીને રામ રામ